બાળક બીમાર પડતું કે શરદી થઈ હોય, તાવ હોય, ઉધરસ થઈ હોય તો એની આપણા આજુબાજુમાં કોઈ કેવું હોય તો એ નજર બાંધતા. નજર શેમાં બાંધતા? લોટામાં પાણી ભરે, પછી એમાં રૂમાલ આડો મૂકી અને આપણે ક્યાં ટીંગાડતા? દરવાજા ઉપર કે બારી ઉપર આપણે ટીંગાડી રાખતા હતા કે ઉંમરે બાંધી દેતા કે એની નજર હવે ઉતરી જાય. હકીકતમાં એ નજર હતી નહીં, એ એક પ્રયોગ જ હતો. એ આપણી ભાષામાં કહેતા ટૂચકા હતા. શું હતું? ટૂચકા. એવા જ ટૂચકા છે. જો એ નજર અત્યારે આપણે સાહેબ છે અહીંયા રૂગનાથ પ્રાથમિક શાળાને કેતનભાઈ, એ આજે નજર આપણી નિશાન નજર બાંધે. જો નજર બાંધે. હવે આપણે પાણી છે આમાં ભરેલું છે, રેડી? અને આપણે એની ઉપર છે રૂમાલ અત્યારે ઢાંકી દઈએ. આ રૂમાલમાંથી પાણી નીકળી જાય. ખરેખર પાણી ન નીકળે એના માટે આપણે અહીંયા જે ઢાંકેલું છે એ વ્યવસ્થિત ઢાંકી દેવાનું, કે હવા જવી જોઈએ નહીં. અને અહીંથી નીચેથી ફૂલ કડક આ રીતે પકડવાનું. જો અહીંથી ઢીલું હોય છે, થોડીક હવા લેશે તો પાણી પડી જાય. અત્યારે આપણે ફૂલ કડક બાંધેલું છે અને નીચે કડકથી પકડેલું છે એટલે હવા અહીંથી લેતું નથી. જો હવા અંદર જશે તો પાણી બહાર નીકળી જાય. જો એટલી હવા ગઈ એટલું પાણી નીકળ્યું. જેટલી હવા હતી એટલું પાણી નીકળ્યું. હવે પાણી આમાં ભીનું છે. હજી પાણી ભર્યું? એક મિનિટ ચેક કરવું છે. રાધી બે ચેક કરી બેટા. જો છે પાણી. આની અંદર પાણી ભર્યું. અત્યારે પહેલા શું કરતા હતા? આને નજર બાંધી દેતા હતા. હવે જો આની અંદર દેખાડે છે પાણી આખું ભરેલું જ છે. જો બતાવે છે આમાં ભરેલું છે પાણી. બસ. હે પાણી ભરેલું જ રહે છે. આમાંથી કે પાણી નીકળી જતું નથી. આનું વૈજ્ઞાનિક કારણ છે કે સાહેબ સમજાવે છે. વૈજ્ઞાનિક કારણ શું છે? વૈજ્ઞાનિક કારણ એ છે કે આની અંદર જો હવા ન જાય તો એ પાણી છે એ અંદર સ્થિર રહે છે. પાણી છે એ અંદર પકડાઈ જાય. જો અંદર હવા જાય તો પાણી બહાર નીકળે. એ જ રીતે આપણે બીજો કાળનો ઉપયોગ કરવી. અત્યારે આની અંદર પાણી છે, રેડી? હવે ભરકે થોડું પછી અડધો ગ્લાસ ભરવા.